નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નિમણા વિદ્યાલય ઈ-લર્નિંગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આપણે BSM 3 CC 304 હેલ્થ સાયકોલોજીના લેક્ચર્સ ચાલુ છે. મિત્રો, આજે આપણે યુનિટ 2 ભણીશું. તો એના પહેલાં આપણે જોઈ લઈએ કે અગાઉના લેક્ચરોમાં આપણે શું શું જોયું હતું. મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે યુનિટ 1 થી સ્ટાર્ટ કરેલું હતું અને યુનિટ 1માં આપણે માહિતી મેળવી હતી કે હેલ્થ સાયકોલોજી એટલે શું. આપણે હેલ્થ સાયકોલોજીનો પરિચય મેળવ્યો હતો, એની વ્યાખ્યા વિશે આપણે માહિતી મેળવી હતી. અને મિત્રો, એમાં આપણે કુલ 3 પ્રશ્નો મેં ચલાવ્યા હતા. પ્રશ્ન 1 હતો હેલ્થ સાયકોલોજી વિશે. ત્યાર પછી મિત્રો આપણે પ્રશ્ન 2 જે હતો એમાં જોયું હતું કે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનના અભ્યાસની જરૂરિયાત કેમ ઊભી થઈ, અથવા તો કેમ આપણે એ અભ્યાસ કરવો પડે છે, કેમ આપણે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાન ભણવું પડે છે, સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનની શું જરૂરત હતી. ઘણા બધા સાયકોલોજીને ઘણી બધી શાખાઓ છે, તો એ શાખાઓનું કંઈક ને કંઈક ઉદ્દેશ્ય હોય છે કે એ શાખા કોઈ બી શાખાનો ઉદ્ભવ થાય તો એનું કેમ ઉદ્ભવ થયો છે, એની શું જરૂરિયાત ઊભી થઈ છે. તો એના વિશે આપણે આમાં માહિતી મેળવી હતી કે બીમારીની બદલાતી જતી ભાતો, તબીબી ક્ષેત્રે સેવાઓનો વિસ્તાર, એમ અલગ અલગ આપણે 6 મુદ્દાઓ વિશે માહિતી મેળવી હતી. ત્યાર પછી મિત્રો આપણે આ ડીપમાં 6 મુદ્દાઓ ભણ્યા હતા. ત્યાર પછી મિત્રો આપણે સ્વાસ્થ્ય મનોવિજ્ઞાનના જૈવીય મનોવૈજ્ઞાનિક મોડેલની સમજૂતી અને જૈવીય મનોવૈજ્ઞાનિક મોડેલના લાભો વિશે આપણે માહિતી મેળવી હતી. તો એમાં આપણે જોયું હતું કે જૈવી મનોવૈજ્ઞાનિક મોડેલ એટલે કે મન અને શરીર વચ્ચે સંબંધ છે, અને મન જે છે એ બીમારી માટે જવાબદાર છે, અને બીમાર શરીર એ મનને અસર કરે છે, મતલબ એકબીજા ઉપર આધારિત હોય છે. ત્યાર પછી મેડિકલ મોડેલમાં જોયું હતું કે મેડિકલ એ એવું માનતું નથી, શરીર અને મોદગી ઉપર જ ભરોસો રાખે છે, મનના કોઈ પણ કાર્યો કે ક્રિયાઓ પર મેડિકલ સાયન્સ જે છે એ કોઈ પ્રભાવ કે અસર કરતો નથી. ત્યાર પછી આપણે એની મર્યાદાઓ જોઈ હતી. જેવી મનોસામાજિક મોડેલની ચિકિત્સાત્મક સૂચિતાર્થો આપણે જોયા હતા. ત્યાર પછી મિત્રો હવે આપણે માહિતી મેળવીશું શરીરના તંત્રો વિશે. એટલે આજે આપણે મિત્રો જે માહિતી મેળવીશું એ છે યુનિટ 2 છે. મિત્રો, આજે અહીંથી આપણે યુનિટ 2ના અભ્યાસ કરીશું, અને એમાં જે પ્રશ્નો આવશે એ તમારા પરીક્ષાની રીતે ખૂબ જ મહત્ત્વના છે, તો ખાસ એમાં ધ્યાન રાખજો. મિત્રો, આજે આપણે જે માહિતી મેળવવાની છે એ છે શરીરના તંત્રો. આપણા શરીરની અંદર કેટલી બધી સિસ્ટમ્સ છે જે કામ કરી રહી છે. એમાં અલગ અલગ તંત્રો છે. શ્વસન તંત્ર છે, પાચન તંત્ર છે, રુધિરાભિસરણ તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે. આ બધા તંત્રો આપણા શરીરમાં કામ કરી રહ્યા છે અલગ અલગ, અને એના કારણે આપણે રોજિંદું કામ કરી શકીએ છીએ, શ્વાસ લઈ શકીએ છીએ, હરીફરી શકીએ છીએ અને જીવંત રહી શકીએ છીએ. તો એ શું છે એના વિશે આજે આપણે માહિતી મેળવીશું. તો મિત્રો, આજે આપણે જે જોવાનું છે એ પ્રશ્ન 1 છે, રુધિરાભિસરણ તંત્ર સમજાવો. એમાં હૃદયની રચના, રુધિરના ઘટકો છે, રુધિર વાહિનીઓ છે, લોહીના કાર્યો શું છે, રુધિરાભિસરણની વિકૃતિઓ શું છે, એના વિશે આપણે આજે માહિતી મેળવીશું. મિત્રો, આપણા શરીરમાં થતા રુધિર ભ્રમણને રુધિરાભિસરણ કહે છે. રુધિરાભિસરણનો મતલબ મિત્રો થાય છે કે લોહીનું પરિભ્રમણ. જે આપણે શ્વાસ લઈએ છીએ, છોડીએ છીએ, એ સમય દરમિયાન આખા શરીરની અંદર ઓક્સિજન ફેલાય છે. આપણા શરીરના બ્લડ સેલ્સ દ્વારા, એટલે કે જે રક્તકણો છે એના દ્વારા આખા શરીરમાં લોહીનું પરિભ્રમણ થાય છે. રુધિરાભિસરણની જરૂરી પદાર્થો અને ઓક્સિજનના જુદા જુદા ભાગોને પહોંચે છે, અને શરીરમાં થતી ક્રિયાઓને અંતે ઉત્પન્ન થયેલો કચરો ઉત્સર્જ અવયવો તરફ જાય છે. હૃદય, ધમની, શિરા અને કેશ વાહિનીઓ રુધિરાભિસરણ તંત્રના મુખ્ય અવયવો છે. હવે મિત્રો, રુધિરના ઘટકો કયા કયા છે એ જોઈશું કે લોહીની અંદર કયા ઘટકો છે એ આપણે એમાં આજે માહિતી મેળવીશું. તો એમાં છે લોહી, શુદ્ધ લોહી લાલ રંગનું અને અશુદ્ધ લોહી સહેજ ભૂરા રંગનું હોય છે.
લોહી કે રુધિરના મુખ્ય 3 ઘટકો છે, એ રુધિર રસ, રક્તકણો અને શ્વેતકણો. એમાં પહેલું છે રુધિર રસ. રુધિર રસ રંગે પીળાશ પડતું અને સ્વાદે ખારું પ્રવાહી છે. રુધિર રસને લીધે રુધિર પ્રવાહી સ્વરૂપે છે. તેમાં 90% પાણી અને 10% દ્રાવ્ય પદાર્થો હોય છે. તેમાં ફાઇબ્રિનોજેન નામનો પદાર્થ હોય છે. આ ઘા પડે ત્યારે તેનું ફાઇબ્રિન નામના તાંતણાઓમાં રૂપાંતર થાય છે. આ તાંતણાઓને લીધે ઘા પડ્યો હોય ત્યારે ત્યાં રુધિર ગંઠાઈ જાય છે. એટલે કે મિત્રો, ગંઠાઈ જાય છે એટલે કે આપણે કંઈક વાગી ગયું હોય તો ત્યાં થોડીક વાર પછી જોઈએ તો લોહી એકદમ જામી જાય છે, જેના કારણે આપણે અંદરથી જે લોહીનું વહન છે, લોહી જે બહાર નીકળે છે એના ઉપર રોક આવી જાય છે. એટલે કે લોહી ત્યાં સુકાઈ જાય છે, ફેબ્રિક થઈ જાય છે અને તે અંદરથી જે લોહી બહાર આવતું એને અટકાવે છે. એટલે કે આપણું લોહીનું વહેતું અટકાવી દે છે. ત્યાર પછી બીજું છે રક્તકણો, જેને મિત્રો આપણે બ્લડ સેલ્સ કહીએ છીએ. રક્તકણો ગોળાકાર, કિનારીએથી જાડા અને વચ્ચેથી ચપટા હોય છે. મિત્રો, એનું તમે એક એવું હોય છે કે બટન જેવું હોય છે, વચ્ચેથી દબેલું હોય છે અને એની જે કિનારીઓ હોય છે થોડીક જાડી હોય છે અને ગોળાકારનો હોય છે એનો આકાર. તે સૂક્ષ્મ છે. તે ઘન મિલીમીટર જગ્યામાં આશરે 1.5 કરોડ જેટલા રક્તકણો સમાઈ જાય છે. તેમને કેન્દ્ર હોતું નથી. તેમાં હિમોગ્લોબિન નામનો પદાર્થ છે જે ઓક્સિજન સાથે સંયોજાઈ શરીરના બધા જ ભાગમાં ઓક્સિજન પહોંચાડે છે અને કાર્બન ડાયોક્સાઇડને શરીરના ભાગોમાંથી ઉત્સર્ગ અવયવ તરફ લઈ આવે છે. રક્તકણો હાડકાના પોલાણમાં અસ્થિમજ્જામાં ઉત્પન્ન થાય છે. મિત્રો, આ જે છે એ એક એક્ઝામમાં સવાલ પૂછાઈ ગયો છે કે રક્ત એટલે કે લોહી ક્યાં બને છે, તો એ છે રક્તકણો હાડકાના પોલાણમાં અસ્થિમજ્જામાં ઉત્પન્ન થાય છે. એટલે કે હાડકાના પોલાણ જે હોય છે એમાં લોહી બનવાનું કાર્ય થાય છે અને બરોળમાં નાશ પામે છે. નાશ પામેલા રક્તકણોમાંથી યકૃત પિત્તરસ બનાવે છે. શ્વેતકણો અનિયમિત આકારના સફેદ રંગના અને વચ્ચે કેન્દ્રવાળા હોય છે. સામાન્ય રીતે દર 500 રક્તકણોએ શ્વેતકણો હોય છે. મિત્રો, શ્વેતકણો જે છે એ સફેદ રંગના હોય છે. મિત્રો, જેને આપણે કંઈક વાગી જાય તો ત્યાં છે રસી જેવું નીકળતું હતું, વ્હાઇટ કલરનો જે એક દ્રવ્ય નીકળે છે, જેને આપણે પરુ અથવા રસીની ભાષામાં કહીએ છીએ. મિત્રો, આ જે રસી કે જે પરુ છે એ જ વ્હાઇટ બ્લડ સેલ્સ છે, જેને શ્વેતકણો પણ કહેવાય છે. શ્વેતકણો કેશવાહિનીઓની દિવાલોમાંથી બહાર નીકળી શકે છે. મોટે ભાગે શ્વેતકણો અસ્થિમજ્જામાં ઉત્પન્ન થાય છે. શરીરમાં દાખલ થતા રોગોના જંતુઓને નાશ કરી શ્વેતકણો આપણું રક્ષણ કરે છે. મરી ગયેલા શ્વેતકણો અને જંતુઓ સાથે અન્ય પ્રવાહી ભળવાથી પરુ બને છે. હવે મિત્રો, બીજું જે એનું છે રુધિર વાહિનીઓ. એટલે કે રુધિર વાહિનીઓ એટલે કે જેને આપણે ધમનીઓ કહીએ છીએ, જેને આપણે નસો કહીએ છીએ. રુધિર વાહિનીઓ 3 પ્રકારની હોય છે: ધમની, શિરા અને કેશવાહિનીઓ. તેમાં પહેલો પ્રકાર છે ધમની. ધમની હૃદયમાંથી રુધિરને શરીરના જુદા જુદા ભાગોમાં લઈ જાય છે. તેમાં સામાન્ય રીતે શુદ્ધ રુધિર વહે છે, પણ ફૂફસ ધમનીઓમાં અશુદ્ધ લોહી વહે છે. ધમનીઓમાં વાલ્વ હોતા નથી. પછી મિત્રો, બીજું છે શિરા. શિરા શરીરના જુદા જુદા ભાગોમાંથી રુધિર લાવે છે અને તેમાં સામાન્ય રીતે અશુદ્ધ લોહી વહે છે, પણ ફૂફસ શિરાઓમાં શુદ્ધ લોહી વહે છે. શિરામાં થોડે અંતરે ચંદ્રાકાર વાલ્વ આવેલા હોય છે. ત્યાર પછી છે કેશવાહિનીઓ. ધમનીના અનેક ફોટા પડતા છેવટે એક જ પડવાળી નળીઓ બને છે. આ નળીઓ કેશવાહિનીઓ કહે છે.
અશુદ્ધ લોહીની કેશવાહિનીઓ ભેગી મળી શીરા બનાવે છે. કેશવાહિનીઓને રક્તકણ એક પછી એક વહી શકે તેવી નાની વ્યાસવાળી હોય છે. મિત્રો, હવે આપણે જોઈએ હૃદયની રચના. આપણું જે હાર્ટ છે એની રચના શું છે, તમે આ પિક્ચરમાં જોઈ શકો છો. આ આપણા હૃદયનો ઇમેજ છે, જેમાં અલગ અલગ ભાગો આવેલા છે. તો એની રચના શું છે એ જોઈએ. હૃદય છાતીના પોલાણમાં બે ફેફસાની વચ્ચે સહેજ ડાબી બાજુએ આવેલું અગત્યનું અવયવ છે. તેનો આકાર ઊંધા શંકુ જેવો છે. તેનું કદ આપણી મુઠ્ઠી જેટલું હોય છે. તેનું વજન આશરે 300થી 360 ગ્રામ જેટલું હોય છે. અનિચ્છાવર્તી સ્નાયુઓનું બનેલું છે. તેની ઉપર આવેલા બે પડ વચ્ચે તૈલી પદાર્થ ચરે છે. તેથી હૃદયના આંકુચન પ્રસરણ દરમિયાન ઘર્ષણ થતું નથી. હૃદયની વચ્ચે એક પડદો હોય છે. તેનાથી હૃદયના ડાબું અને જમણું બે ભાગ પડે છે. જમણા હૃદયમાં અશુદ્ધ રુધિર અને ડાબા હૃદયમાં શુદ્ધ રુધિર વહે છે. આ બંને ભાગમાં વચ્ચે વાળો પડદો હોય છે. આથી દરેક ભાગના બે વિભાગ બનતા કુલ 4 વિભાગ બને છે. ઉપરના વિભાગને કર્ણક અને નીચેના વિભાગને ક્ષેપક કહે છે. જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચે ત્રિદલ વાલ્વ તથા ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે દ્વિદલ વાલ્વ હોય છે. હૃદય નીચે પ્રમાણેના કાર્યો કરે છે. તો એમાં કયા કાર્યો છે જોઈએ તો પહેલું છે સમગ્ર શરીરમાં લોહીનું પ્રસરણ હૃદયના સંકોચન અને પ્રસરણ દ્વારા થાય છે. બીજું છે શરીરમાં થતો ઘસારો હૃદય દ્વારા કરાતા લોહીના પરિભ્રમણની પૂરાય છે. ત્રીજું છે હૃદય દ્વારા લોહીના કરાતા પરિભ્રમણની શરીરમાં ગરમી જળવાઈ રહે છે. ચોથું છે શરીરના સીમા પ્રદેશમાં આવેલા અવયવોની લોહી દ્વારા ખોરાક અને ઓક્સિજન પહોંચાડવાનું કામ હૃદયમાંથી નીકળી રક્તવાહિનીઓ કરે છે. પાંચમું છે શરીરને જોઈતો ઓક્સિજન હૃદય દ્વારા લોહીના પરિભ્રમણ દ્વારા પહોંચતો કરાય છે. છઠ્ઠું છે લોહીમાંનો કચરો અને ઝેરી દ્રવ્યો નિકાલ હૃદયના લોહીના પરિભ્રમણ દ્વારા કરે છે. હવે મિત્રો, રુધિરાભિસરણની પ્રક્રિયા શું છે, એનું શું કામ છે એ જોઈએ. તો શરીરના નીચેના ભાગમાંથી અધશિરા અને ઉપરના ભાગમાંથી ઉર્ધ્વશિરા મારફતે અશુદ્ધ લોહી જમણા કર્ણકમાં લાવે છે. 4 ફૂફસ શિરાઓ ફેફસામાંથી શુદ્ધ લોહી રુધિર ડાબા કર્ણકમાં લાવે છે. પછી બંને કર્ણકો સાથે સંકોચાય છે. આથી ત્રિદલ વાલ્વ ખોલી અશુદ્ધ લોહી જમણા ક્ષેપકમાં અને દ્વિવાલ્વ ખોલી શુદ્ધ લોહી ડાબા ક્ષેપકમાં લાવે છે. શિરામાં આવેલા અર્ધચંદ્રાકાર વાલ્વને લીધે કર્ણકમાંથી રુધિર પાછું શિરામાં જતું નથી. ત્યારબાદ ક્ષેપકો સંકોચાય છે અને જમણા ક્ષેપકનું અશુદ્ધ લોહી ફૂફસ ધમની મારફતે શુદ્ધ થવા ફેફસામાં જાય છે. જ્યારે ડાબા ક્ષેપકનું શુદ્ધ લોહી મહાધમની મારફતે શરીરના બધા અવયવોમાં જાય છે. આમ કર્ણકમાંથી લોહી ક્ષેપકમાં જાય છે, પરંતુ ક્ષેપકમાંથી તે શરીરના વિવિધ અવયવોમાં જાય છે. આથી કર્ણક કરતાં ક્ષેપકની દિવાલ જાડી હોય છે. હવે લોહીના કાર્યો શું છે એ જોઈએ. તો લોહીનું પહેલું કાર્ય છે શરીરમાં ખોરાક, પોષક દ્રવ્યો, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું વહન થાય છે. બીજું છે લોહી શરીરનું તાપમાન જાળવી રાખે છે અને રોગોના હુમલા સામે શરીરનું રક્ષણ કરે છે. ત્રીજું છે લોહી શરીરની વિવિધ પેશીઓને ઓક્સિજન પૂરો પાડે છે. ચોથું છે શરીરના આંતરિક વાતાવરણને લોહી સ્થિર રાખે છે. પાંચમું છે લોહી તૂટેલા અંગોનું રિપેરિંગ કરી ઘાને રૂઝવે છે. છઠ્ઠું છે લોહી શરીરમાં પાણીની સમતુલા જાળવે છે. સાતમું છે બહારના જીવાણુઓથી લોહીમાં શ્વેતકણો શરીરનું રક્ષણ કરે છે. આઠમું છે લોહી અંતઃસ્ત્રાવી તથા ઉત્સર્ગ પદાર્થોનું વહન કરે છે. મિત્રો, છઠ્ઠું જે છે રુધિરાભિસરણનું કાર્ય એ છે રુધિરાભિસરણ તંત્રની વિકૃતિ, એટલે કે કઈ બીમારીઓ થાય છે, શું વિકૃતિઓ છે રુધિરાભિસરણ તંત્રની એ જોઈએ.
તો રુધિરાભિસરણ તંત્રમાં કેટલીક વિકૃતિઓ આવે છે, જેને કારણે અત્યારે ફાસ્ટ ફૂડનું ચલણ વધ્યું છે. આ ઉપરાંત તમાકુ, પાન પરાગ જેવા મસાલાઓનું સેવન, ધૂમ્રપાન તેમજ સતત મનોભારને લીધે રુધિરાભિસરણ તંત્રમાં વિકૃતિઓ જન્મે છે. આવી વિકૃતિઓને લીધે નીચે પ્રમાણે છે. તો લોહીનું દબાણ પહેલું છે. લોહીનું દબાણ એટલે કે બ્લડ પ્રેશર શું છે? રુધિરનું વહન હૃદયના સંકોચન અને પ્રસરણને લીધે સતત થાય છે. સામાન્ય રીતે હૃદય સંકોચાતા રુધિર ધમનીમાં જાય છે. વધુ રુધિર આવતા ધમની દિવાલ ફૂલે છે. આથી તેની દિવાલ ખેંચાય છે અને ખેંચાણ કે તણાવને રુધિરનું દબાણ કહે છે. હૃદયના સંકોચનની ધમનીની દિવાલ પર આકુંચન દબાણ, સિસ્ટોલિક દબાણ એટલે કે જે હોય છે એ છે 120 મીમી જેટલું. હૃદયના પ્રસરણની ધમની દિવાલ પર પ્રસરણ દબાણ એટલે કે ડાયસ્ટોલિક દબાણ થાય છે અને તે 80 મીમી જેટલું હોય છે. રુધિરનું દબાણ સ્પિગ્મોમેનોમીટર નામના સાધન વડે માપી શકાય છે. સામાન્ય રીતે મોટી ઉંમરની વ્યક્તિઓમાં ધમની દિવાલ જાડી અને સખત બને છે, તેમજ ધમનીઓ અંદરનો વ્યાસ નાનો હોય છે. આવી ધમની સ્થિતિસ્થાપક પણ હોતી નથી. આમ આવી ધમનીઓમાં પૂરતા પ્રમાણમાં રુધિર મોકલવા માટે હૃદયને વધુ દબાણ કરવું પડે છે. આને રુધિરનું ઊંચું દબાણ કહે છે. સામાન્ય રીતે મોટી ઉંમરની વ્યક્તિઓમાં ધમનીની દિવાલ જાડી અને સખત બને છે, તેમજ ધમનીઓનો અંદરનો વ્યાસ નાનો હોય છે. આવી ધમની સ્થિતિસ્થાપક પણ હોતી નથી. આમ આવા ધમનીઓમાં પૂરતા પ્રમાણમાં રુધિર મોકલવા માટે હૃદયને વધુ દબાણ કરવું પડે છે. આને રુધિરનું ઊંચું દબાણ કહે છે. રુધિરનું ઊંચું દબાણ એક પ્રકારનો રોગ છે. આ રોગ વધુ પડતા ગુસ્સાથી, ચિંતાથી, વધુ શ્રમથી તેમજ માનસિક થાકથી થાય છે. આ ઉપરાંત આ રોગના ચિહ્નોમાં માથું દુખાવું, ઊંઘ ના આવી, બેચેની લાગવી વગેરેનો સમાવેશ થાય છે. જો લોહીનું દબાણ ઊંચું હોય તો મગજને લોહી ઓછું મળે છે, જેથી દર્દીઓને ચક્કર આવે છે અને કોઈક વાર તે બેભાન પણ બની જાય છે. હવે એનું બીજી જે વિકૃતિ છે એ છે ધમનીઓનું કઠિનીકરણ, જેને એથેરોસ્ક્લેરોસિસ પણ કહે છે, જે હૃદય રોગ માટે જવાબદાર છે. જ્યારે શરીરની ધમનીઓ દિવાલ પર ચરબી જામી જવાથી સાંકડી અને સ્થિતિસ્થાપક ગુમાવે ત્યારે આ રોગ થાય છે. દિવાલ જાડી થતાં અંદર વહેતા લોહીનું દબાણ વધે છે અને લોહી ઓછા પ્રમાણમાં પ્રસરણ થાય છે. આથી હૃદયને લોહી પૂરતા પ્રમાણમાં ન મળતા દુખાવો થાય છે. ત્યારે આવી વ્યક્તિને કોરોનરી હૃદય રોગ થયો એમ કહેવાય છે. ત્રીજું છે સંધિજ્વર એટલે કે સંધિજ્વર એટલે એક જાતનો મિત્રો તાવ કહી શકીએ આપણે. સંધિજ્વરનો ઉદ્ભવ શરીરના સાંધાઓમાં થાય છે અને તેનો ચેપ હૃદય સુધી પહોંચે છે. હૃદયના વાલ્વને અસર કરતો રોગ જેમાં હૃદયના વાલ્વને અસર થાય છે. આ રોગ માટે કેટલાક બેક્ટેરિયાઓ જવાબદાર હોય છે. પછી ચોથું છે લોહીના ગઠનની વિકૃતિ. સામાન્ય રીતે આપણને કંઈ વાગે તો લોહી નીકળે, પણ થોડા સમય પછી લોહી ઘાટું થઈ ગંઠાઈ જાય છે અને લોહી વહેતું બંધ થઈ જાય છે. કેટલીક વ્યક્તિઓની કંઈ વાગે તો ઈજા થવાથી લોહી સતત વહેતું રહે છે. આ લોહીનો સતત બાહ્ય પ્રવાહ વ્યક્તિ માટે જોખમી બની જાય છે. એટલે કે મિત્રો આ લોહી ગંઠાવું એટલે કે આપણને કંઈ વાગી જાય તો એ ત્યાં સુકાઈ જાય છે, એટલે ગંઠાઈ જાય છે અને પરિણામે અંદરથી જે લોહી બહાર આવતું હોય એ અટકી જાય છે. પણ અમુકને આવી વિકૃતિઓ થતી હોય તો એમાં લોહી જામે નહીં અને પરિણામે લોહી વહેતું રહે છે અને જેથી કરીને શરીરનું ઘણું ખરું લોહી બરબાદ થઈ જાય છે અને પરિણામે વ્યક્તિનું બેભાન થઈ શકે છે, એનું મૃત્યુ પણ થઈ શકે છે. મિત્રો, તો આજે આપણે જે આ પ્રશ્ન જોઈ ખૂબ જ મહત્ત્વનો હતો. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે શ્વસન તંત્રની સમજૂતી મેળવીશું પ્રશ્ન 2 સાથે.
તો મિત્રો આ જે પ્રશ્ન હતો યુનિટ 2નો ક્વેશ્ચન 1 હતો. હવે પ્રશ્ન 2, 3 અને 4 સાથે આ યુનિટ પૂરો થઈ જશે. પ્રશ્ન 3 સાથે મિત્રો 3 જ પ્રશ્નો આમાં આપણે સમજવાના છે, એની સાથે આપણે આ યુનિટ પૂરો થઈ જશે. તો મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચર સાથે. થેન્ક યુ.